It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. જરાક કોઈ ભૂલ બતાડે તો મને ગમે ખરું કે અકળામણ થાય? હવે તો નથી બહુ ઓલું થતું જ્ઞાન પછી. હા, પહેલા થતું હતું ને. પહેલેથી સ્ત્રી પ્રકૃતિ ગમતી જ નહોતી, અને તોય અકળામણ વખતે સામાન્ય દોષિત જોતા હતા ને. પણ સમજણ નહોતી ને ત્યારે. તો હવે એકદમ પાકી સમજણ થઈ ગઈ છે ને. હા, તો એ બરોબર છે. એ જ રસ્તો. જેટલું સામો નિર્દોષ દેખાશે એટલી સ્ત્રી પ્રકૃતિ તૂટશે. જેટલું ધાર્યું કરવાનું છૂટશે સ્ત્રી પ્રકૃતિ તૂટશે. જેટલું આપણે કહે ને કે હું સાચી છું એમ કરીને બીજાને ખોટા જોઈશું નહીં તો સ્ત્રી પ્રકૃતિ છૂટશે. એટલે એના રીતે છૂટે એવું છે. આ આંટા જેવા દોરેલા વીટેલા છે એની રીતે ઉકલશે તો છૂટશે. એટલે કોઈને દુઃખ ના થાય, પહેલું સ્ટેપ. કોઈના દોષ ના જવાય, બીજું સ્ટેપ. કોઈનાથી આપણને ભોગવટો ના આવે, એ ત્રીજું સ્ટેપ. આ 3 બાબતમાં જાગ્રત રહેવાનું. ફાવે એવું છે કે? હા. તો આ ચેક કર્યા કરવાનું. કોઈનાથી દુઃખ થયું એટલે સમજવાનું પેલો સ્ત્રીપણાનો અહંકાર દુભાયો. કોઈને દુઃખ અપાયું તોય સમજવું અહંકાર છે. કોઈના દોષ દેખાય તોય સમજવું આપણો અહંકાર ને બુદ્ધિ જોર મારે છે. બીજાને ગુનેગાર કેમ ઠરાવો છે? જે છૂટવું હોય તો બીજાને નિર્દોષ જુઓ. સમજાયું ને? હા. એટલે આટલો જ પુરુષાર્થ કર્યા કરજો. પછી ઘણું બધું હોમવર્ક હોય છે, પણ અહીંથી શરૂઆત કરો. પછી કોઈ દોષિત દેખાય નહીં ને તો આપણે સમજવું કે આ પ્રાઇમરી સેકન્ડરી પૂરું થયું. પછી હાયર સેકન્ડરી માટે આગળ સેકન્ડ વાત કરીશું પછી તમને. જય સચિદાનંદ. ભાવિક મારું, ફોર સિન્સિયરિટી ઇન સેવા, હાઉ ટુ ટેકલ વિથ, શું લખ્યું છે? અંતસ્કરણ. પ્લીઝ એક્સપ્લેન મી ઇન ડિફરન્ટ વેઝ એન્ડ રોલ ઓફ સિન્સિયરિટી ઇન સેવા. આન્સર ઇન ગુજરાતી. એ શું, આમાં કેવું છે કે હવે અંતસ્કરણ વસ્તુ 4 વસ્તુની બનેલી છે. મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે ને અહંકાર છે. બરોબર. એ અત્યારે ડિસ્ચાર્જ સ્વરૂપે છે. હવે આપણી સિન્સિયરિટી ક્યાં છે? તો કે આપણો હાર્ટીલી ભાગ છે. ઓકે. હાર્ટ એ જુદો ભાગ છે આખો. એ હાર્ટથી આપણે જે નક્કી કર્યું કે મારે મહાત્માની સેવા કરવી છે, તેમાં સિન્સિયરિટી શું? એ નિશ્ચય પહેલો સ્ટેપ આવે છે. ઓકે. હવે નિશ્ચયથી પણ એની બિગિનિંગ ક્યાંથી થાય? તો હિત અને અહિત સમજાય ને. હો, આ સેવામાં પ્રકૃતિ ખાલી થાય, દોષો બધા મારે ચોખ્ખા કરવા છે, આ મન વચન કાયા ઘરના કુટુંબ માટે વાપરાયા જ કરે છે, તો આવો અવસર મળે ત્યારે મહાત્માઓ માટે ક્યાંથી વપરાય મારે ભાગે? એટલે એ ભાવના છે એની કે સેવાની મહત્વતા એને સમજાય તો સેવાની ભાવના ઉત્પન્ન થાય. અને સેવાની ભાવના ઉત્પન્ન થાય તો સેવાનો નિશ્ચય મજબૂત થાય. અને સેવાનો નિશ્ચય મજબૂત થાય પછી આગળ સેવાની સિન્સિયરિટી રાખો. કે જે નાના પ્રકારની મળી કે મોટા પ્રકારની મળી, કે હલકી મળી કે ભારે મળી, કે લોકોને ઇમ્પ્રેશન પડે, કે લોકોની વેલ્યુએશન મળે, અથવા તો લોકોને દેખાય એવી મળે છે, કે લોકોથી કોઈને ખબર ના પડે, ખાનગીમાં મળે છે. હા, એવી જગ્યાએ ખૂણામાં તે ટોયલેટ બાથરૂમ પાસે ઊભા રહેવાની સેવા મળી હોય તો આપણે એવી શરમ આવે કે આવી જગ્યાએ મને આપી, આ લોકો કેવી સારી. એ ડિફરન્સ ના જોજો. આપણે તો ઊભા ઊભા શુદ્ધાત્મામાં રહીને સેવા પૂરી કરવાની, કે આવ્યું છે તો પૂરું કરો. અને તમારી ઘણી વખત એબિલિટી હોય તો લખાવો છો બધા નામ. ઓકે. એમાં પછી એ લોકો સિલેક્શન કરતા જ હશે, કરશે જ. પણ મૂળ શું છે કે જે નાનામાં નાની સેવા મળીને, મને તો ખબર છે આ સત્સંગમાં આવ્યો ને તો ઝાડુ મારવાની સેવા મને મળી હતી. હું તો ખુશ થઈ ગયો. હો, હું આટલું કામ કરું તો માસીબા, નિરૂમાના માસી હતા, તો કે એમને એટલું કામ ઓછું. એ પછી નિરૂમાનું કામ માસીબા સંભાળે, માસીબા નિરૂમાનું સંભાળે, નિરૂમા દાદાનું સંભાળે. તો દાદાની સેવા આપણને આ ઝાડુ મારતામાં તો દાદાની સેવા કર્યા છે એટલો આનંદ થયા કરે અંદર. કારણ આરતી ને બધું થાય ને, ફૂલો બધા પડ્યા હોય તો ઝાડુ મારવાનું, ગાલીચા શેતરંજીઓ ખંખેરવાની, બધું સાફ કરીને કચરો વાળી બહાર નાખવાનો, શેતરંજી ઘડી વાળીને મૂકવાની, ગાદલા વાળવાના. ત્યાં તો બેડરૂમ એ જ ડ્રોઈંગ હોલ, ને એ ડ્રોઈંગ હોલ એ જ સત્સંગ હોલ. એટલે સત્સંગ હોલમાંથી પછી સેકન્ડ ઓલો જો સ્ટેજ પર નહીં બદલાય ને, ધડાધડ બદલે એ રીતે કાર્પેટ બધું સાફ સાફ કરીને પછી ગાદલા પાથરે એટલે બેડરૂમ થઈ જાય. એવું બધું. તો તે દાડે આ પછી શાક લેવા જવાનું, ફૂલ લેવા જવાનું, દાદા માટે આમ ને તેમ, એ દોડધામ કરવી એ સેવા. તે દાડે જે હતી એ મળી. દાદા હોય તો બૂટ કાઢવાના, મોજા કાઢવાના, કોટ કાઢવાનો, હેંગરમાં લટકાવવાનો, એ સેવા.
આવી બધી સેવાઓની શરૂઆત થઈ હતી. આવું કંઈ મોટું મળશે એ ખબર જ નહોતી. આ નિયમ છે કે જેમાં તમે સિન્સિયર રહ્યા ને એ તમને ઉપર લઈ જાય. જે નાનામાં નાના પ્રકારની સેવા પણ સિન્સિયરલી દિલથી ને ભક્તિભાવથી કરતા છે ને તો પછી એ જ તમને તમારો હિસાબ તો આની જોડે પૂરો થવાનો જ છે. પછી સિન્સિયરિટી તમને ઉપરના સ્ટેશન લઈ જાય. એટલે આ સિન્સિયરિટી એટલે શું? નો નેગેટિવ, પછી કમ્પેરિઝન નહીં, સ્પર્ધા નહીં, ભક્તિભાવથી અહોભાવથી. અને આપણું એટલું બધું પોઝિટિવ ચિત્રો કે તમને ભક્તિભાવ ઉત્પન્ન થાય. બુદ્ધિ નેગેટિવ ઊભું જ ના કરી શકાય. કે આ કમ્પેરિઝન ઊભી થાય ને એને કેટલું સરસ, મને કેટલું ખરાબ, દુઃખી થવાના ધંધા બધા. એ ના લાવવું છે. આટલી વસ્તુ સરસ. અહોભાગ્ય આ આંગણમાં પગ મૂકવા મળ્યો એ જ આપણું પુણ્ય, ધનભાગ માનો. એટલે શું? દરેક પોઝિટિવના આનંદમાં સેવા કરવાની છે. એને સારું મળ્યું, મને ખરાબ મળ્યું, દુઃખી થવાનું નથી. એ દુઃખી થશું ને કે બુદ્ધિના ડખા બુદ્ધિ હોય ત્યાં સિન્સિયરિટી તૂટી જાય. પછી સિન્સિયરિટી હાર્ટીલી ગુણ છે. બરાબર. પછી બુદ્ધિ આવે ને એટલે પછી તૂટી જાય. એટલે બુદ્ધિ વાપરવાની જ નહીં. એને કહે તું બેન બોલશો નહીં તમે, અમને મળ્યું એ જ અમારું પુણ્ય છે, ધનભાગ છે. અમે તો કેટલી ઝંખના કરીએ છીએ, કેટલી ભાવના કરીએ, ત્યારે માંડ સેવાનો અવસર મળે ત્યારે કમ્પેરિઝન કરીને પછી નેગેટિવ બોલો એટલે અંતરાય પડે. આપણે જ જાતે સેવાના અંતરાય નાખી દઈએ પછી. એટલે આ સિન્સિયરિટી તો બહુ મોટી વસ્તુ છે. સિન્સિયરિટી તમને આ દાદાએ મને કહેલું ને કે તને આ સિન્સિયરિટી ટોપ પર લઈ જાય એવો ગુણ છે તારામાં. એટલું બધું ટોપ પર ત્યાં જે આપણે જોઈએ છીએ આ ટોપ આવ્યું જ બધું. જેમાં પેલું જેમ કીડી ચાલતી હોય ને, સફરજન મૂકો તો ચાલ્યા કરે, એક પાઇપલાઇન ઉપર મૂકો તો ઉપર ચાલ્યા જ કરે. એનું આગળ એનું બુદ્ધિ વપરાય ને કે મને આ ગોળ ગોળ ફર્યા કરું સફરજન પર, એન્ડ કેમ નથી આવતું? કશું વાપરે નહીં બુદ્ધિ. કીડી હોય છે ને, નહીં આ સફરજન પર મૂકો ને તો ગોળ ગોળ ફર્યા જ કરે. જોઈ લી કે એનું ધ્યેય ન છોડે. હા, એ ચાલ્યા જ કરતી. પછી જોઈએ શું થયું કે પણ બુદ્ધિ વાપરવાની. અને આપણે તો બુદ્ધિ વાપરે. હા, હું આટલું કર્યું તો આટલો ફાયદો, તો આવું કરીશ તો વધારે ફાયદો કે નહીં. હાલ ફાયદો ખોળો છો માટે બુદ્ધિ આવી ગઈ, માટે કેન્સલ. ઘણા તો કે હું દાન આપું તો ફાયદો થાય ને, એ મારા આવરણ તૂટશે ને. ફાયદો શોધો છે, બુદ્ધિપૂર્વક કર્યું ને એ ડખો કહેવાય. એટલે આ સિન્સિયરિટી તોડી નાખશે આપણી. જય સચિદાન. તરલિકા ભરૂચ. 5 આજ્ઞામાંથી જો 2 આજ્ઞા સારી રીતે પડાય તો તરત જ અંદર ચાલુ થઈ જાય છે કે આજ્ઞા સારી મારી સારી પડાય. આ નવું સેમ્પલ. જરાક સારું થયું ને એટલે ગલગલિયા થવા માંડે, હું બહુ સારું આજ્ઞા પાડું છું. પછી એવા ખાડામાં પાડે કે એકેય આજ્ઞા યાદ ના આવે. તો શું મય આ બધું સાંભળે છે? તેનો ઉપાય બતાવશું. એનો ઉપાય એટલો જ છે કે જરાક થાય ને, હું કેટલી સરસ આજ્ઞા પાડું છું, તો આપણે લિસ્ટ તૈયાર રાખવાનું. જે ધણી ઘરમાં કે હું તને કેટલી હેલ્પ કરું છું, તો તમે લિસ્ટ કેવું તૈયાર રાખો છો? તમે આ તે દાડે હેલ્પ કરી હતી, તે દાડે આવું કર્યું હતું, તે દાડે આમ કર્યું હતું, લિસ્ટ નથી હોતું? બેનો પાસે સ્ટોકમાં જોઈએ એવું આ તમારે તરલિકાનું સ્ટોક રાખવાનો કે તું કેટલી આજ્ઞા ચૂકે છે. તો પેલી બોલતી બંધ થઈ જશે. ફાવે એવું છે કે અઘરું છે? શું બરાબર ફાવે? હા તો એવું કહો ને, ફાવે. બરાબર છે તો વાત તો બરાબર, પણ તમને ફાવશે કે નહીં એવું પૂછું છું. પણ દીપકભાઈ થોડી બી આજ્ઞા પડાય ને તો જાણે નિરૂમા જેવી બની ગઈ છે એવું લાગે. હા, પણ એને કહેવાય કે નિરૂમાન જેમ તને કેટલા પગે લાગવા. તમે જુદા હશો ને તો બધો રસ્તો નીકળશે. તમે તરલિકાની સીટ પર ડૂબી જશો ને તો કોઈ બચાવશે નહીં તમને. તમે તરલિકાની સીટમાંથી બહાર નીકળો, તમે તમારો કેમેરાનો ફોકસ તરલિકા શું કરે છે એની પર હોવો જોઈએ. એ જરાક મીઠું લાગે તો આપણને કડવું લાગવું છે, શરમ નથી આવતી? એક પેલી નથી કહેતા હળદરની ગાંઠે ગાંધી કહેવાનું. એક હળદરનો ટુકડો મૂકે ને કે હવે મેં કરિયાણાનો વેપાર ચાલુ કર્યો છે. લોકો કે શું કરિયાણાનો વેપાર છે? આ તો એક આવડો ટુકડામાં કરિયાણાનો વેપારી કહેવાય. એવું કહેવાનું. તારા 100% આજ્ઞા થશે ને ત્યારે હું માનું કહેવાનું. અને હજુ તો કેટલાય દોષો આવરણમાં છે જેને ઓળખતા જ નથી આપણે. એટલે આ તો બધો અહંકારનો ધંધો જ આ છે. એ ગરવરસ ખાવો છે, કરતાપણું છોડવું જ નથી. એને આપણે જુદા છીએ માટે પ્રકૃતિની પાર નીકળાય એવું છે. એટલે સહેલો રસ્તો શું? તો કે એ ચગી ગઈ હોય તો એને ભૂલો બતાડવાની.
એને ડિપ્રેશન આવતું હોય તો એના ગુણ બતાડવાના કે ના તમે સરસ દોડીને સત્સંગમાં જાઓ છો, બહુ સારું કરો છો, દુઃખી ના થશો. આ પ્રકૃતિ એબાઉ નોર્મલ કે બિલો નોર્મલ એ થયા કરે એવું લઈને આવેલા છે. આપણે પ્રકૃતિથી જુદા છીએ. આપણે ચડી ગયું હોય તો નોર્માલિટી લાવવાની, ડિપ્રેસ થઈ હોય તોય નોર્માલિટી લાવવાની. એ સમજીને લાવીશું ને તો ખૂબ આનંદ પણ રહેશે, પ્રકૃતિના દોષો ખાલી થશે અને આપણી પ્રગતિ થશે. નહીં તો આ ભોગવટા છે ને, અત્યારે સારું આજ્ઞા પડાય તો ભોગવટા આવે એલિવેશનના. પછી થાય ને કે હે મને આટલો બધો ભોગવટો આવે છે, હું ચકી ગયું છું, એનું પછી ડિપ્રેશન આવે. એટલે 150 ફૂટ ચડે ને ત્યાંથી પાછું પડે, સીધું પડતું જ નાખે, એક પગથિયું ઉતરે નહીં, પછી પછડાય ને પછી હાડકા ભાંગી ગયા એનું રડે માને. અરે કઈ જાતનું રડવાનું, કઈ જાત ક્યારે કઈ રીતે બંધ કરવું એ ખબર જ ના પડે. તો આપણે એને સમજવાનું. જો કેવી રીતે, એક તો જો કોઈની ભૂલ દેખાતી જ નથી તો વઢવા પડે ફાઇલ નંબર 1 ને. શરમ નથી આવતી? કેમ ઊંધું જુઓ છો? બીજાને દુઃખ આપો છો, ભોગવટા આટલા આવે છે ને તમે દોષો જુઓ છો. હવે એને ભૂલ સમજાવવા માંડી તો તું પસ્તાવો લે, અને પસ્તાવો લેવા માંડ્યા અને પછી તો કે હવે તું શક્તિ માગ, ભૂલ નથી જ થવી એવો નિશ્ચય કર. નહીં તો શું થશે, એક તો ભૂલ ના દેખાય એટલે બેફામ ચાલ્યા કરે. તો વડવડ કરીએ તો વધારે પડતું વડાઈ જાય ને તોય ડિપ્રેશન આવે, પછી વધારે પડતો પસ્તાવો લે તોય ડિપ્રેશન આવે. એટલે શું, એનું પ્રમાણ સાચવવા માંગીએ છીએ. એ રીતે આ પ્રમાણ બધું સાચવો. અને સહેલો રસ્તો એ જ છે કે રોજ રાત્રે ક્યાં 5 આજ્ઞા ચૂક્યા ચેક કરો. એકલી જો પાળ્યા કરે છે એમાં જો આપણે મસ્તીમાં રહીશું ને, એ બધું દાદા ભગવાન જેવી પાડતા હશો કે સિમંદર સ્વામી જેવી પાડતા હશે? નિરૂમાં તો લગભગ થઈ ગયા આપણે. એટલે આવું બધું પૂછવું તો પેલી પ્રકૃતિનો અહંકાર પેલો હવા ટેટામાં જેમ ફૂગો ફૂલ્યો હોય ને, તો આપણે આખો ફૂગાને દબાવવાની, ટાંકણી અડાડવાની, એટલે ફૂસ થઈ જાય બધું. મારી વાણી બહુ કડક નીકળે છે. થોડી વાર પછી માફી માગી લે, હે દાદા ભગવાન માફી માગું છું, કઠોર ભાષા, તંતેલી ભાષા ના બોલાય એવી શક્તિ આપો, મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. આપણે આ જોર મારો, અંદરનું રેગ્યુલેટર ફેરવો, પંખાને આટલા મોટા અને ઊંચે ચડીને કેવી રીતે પંખા બંધ કરીએ, રેગ્યુલેટર ફેરવવાનું કરતાં ઓછું થશે. કારણ આ શું છે કે કઠોર ભાષા ક્યારે નીકળે, સમજતા નથી. જોરથી કહીશું તો સાંભળશે, નહીં તો સાંભળતા નથી. જાતના અભિપ્રાય પડેલા હોય, એ અભિપ્રાય તોડી નાખે એટલે ધીમે ધીમે વાણી સોફ્ટ થઈ જાય. એટલે દ્રષ્ટિ બદલો, એને આત્મારૂપે જો ભગવાન બેઠા છે. ને કાચનો પ્યાલો ખોખાની અંદર હોય તો ખોખાને ધક્કો મારીએ આપણે, અને કાચનો પ્યાલો કાઢી લીધા પછી ખોખાને શું કરે, ખસેડી દે, જલ્દી ખસેડો કે. એ ખોખું અને મેં માલ ભગવાન બેઠા છે, માટે દુઃખ ના અપાય એવું ભાવ પકડી રાખવાનું. અમદાવાદ શહેરથી 15 કિલોમીટરના અંતરે આવેલું દાદા ભગવાન પરિવારનું મુખ્ય સેન્ટર અડાલજ ત્રિમંદિર. અહીં પગ મૂકતા જ જાણે અનેરા આનંદની અનુભૂતિ થાય છે. આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં બિરાજમાન સર્વે ભગવંતોના દર્શન કરી દરેક દર્શનાર્થી ધન્યતા અનુભવે છે. આપ પણ આપના પરિવાર અને મિત્રો સાથે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરી શાશ્વત સુખને પામો, એ જ અભ્યર્થના. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.